જો તમે ઇયરબડ્સનો સૌથી વધારે ઉપયોગ કરતા હોય તો તમે સાવધાન રહેજો, બાકી બહેરાશ એ તમને આવી શકે છે. એક કાનમાં હિયરિંગ લોસ પણ થઈ શકે છે અને સૌથી ખરાબ કે કાનમાં બેક્ટેરિયાના કારણે ઇન્ફેક્શન પણ થઈ શકે છે. જો કે આ ઇયરબડ્સ પહેરવાના કારણે પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટનો એક વિડીયો હાલમાં વાયરલ થયો છે, જેમાં આરુષિ ઓસવાલે સાંભળવાની ક્ષમતા ગુમાવી છે. 8 કલાક સુધી તેને કન્ટિન્યુઅસ એરપોર્ટ્સ પહેર્યા હતા. બાદમાં તેમનો ડાબો કાન કે જે 45% સાંભળવાની ક્ષમતા તેમાં ખોરવાઈ ગઈ. અને આજના એક્સપ્લેનરમાં હું ધ્રુવિશા તમને એ જણાવીશ કે ઇયરબડ્સ કે હેડફોનનો ઉપયોગ એ શા માટે અને કેટલો ખતરનાક છે. આપણા કાન માટે કેટલી તીવ્રતાનો અવાજ એ સલામત છે અને જો ડેસિબલને મેઝર કરવા છે તો કેવી રીતે કરવા. એક રિપોર્ટ મુજબ જો આપણે વાત કરીએ તો ઇયરફોનના વધુ પડતા ઉપયોગના કારણે 12 થી 35 વર્ષની વયના યુવાનોમાં સાંભળવાની ક્ષમતા ગુમાવવાના અનેક કિસ્સાઓ એ ઝડપથી વધી રહ્યા છે. શહેરોમાં 70%થી વધુ યુવાનો દિવસમાં 4 કલાકથી વધુ સમય માટે હેડફોનનો ઉપયોગ કરી રહ્યા છે. WHO પણ એલર્ટ આપ્યું છે. હકીકતમાં દરરોજ લાંબા સમય સુધી 85 ડેસિબલથી વધુ જોરથી અવાજ સાંભળવાથી કાનની અંદર રહેલા નાજુક હેર સેલ્સ કે જેનું નુકસાન થાય છે. આ કોષો મગજમાં ધ્વનિ સંકેત પહોંચાડવાનું કામ કરે છે અને એકવાર તે નુકસાન પામે તેના પછી તે ફરીથી નથી બનતા. અને આ જ કારણસર સતત મોટા અવાજો સાંભળવાની આદત એ કાયમી શ્રવણ શક્તિ ગુમાવવાનું કારણ બની શકે છે, જેને તબીબી ભાષામાં જોઈએ તો SHL કહેવામાં આવે છે. હવે શા માટે લાંબા સમય સુધી ઇયરબડ્સ પહેરવામાં આવે, હેડફોન પહેરવામાં આવે તો એ ખતરનાક છે? કારણ કે ઇયરબડ્સ જેવા જેટલા પણ ઉપકરણો છે તેમાં 100 ડેસિબલ સુધીનો અવાજ તે ઉત્પન્ન કરી શકે છે, જે મોટરસાયકલ અથવા તો કારના હોર્ન જેટલો મોટો હોય છે અને જે સૌથી વધારે હાનિકારક છે, જ્યારે સામાન્ય વાતચીત ફક્ત 60 ડેસિબલની આસપાસ રહેતી હોય છે. હવે આપણા કાન માટે કેટલી તીવ્રતાનો અવાજ સલામત છે? વિશ્વ આરોગ્ય સંગઠન એટલે કે WHO એ અઠવાડિયામાં કેટલો સમય વિવિધ ડેસિબલ ડીબીના સ્તરના અવાજ કાન માટે સલામત છે તે અંગે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. જો અવાજની તીવ્રતા 10 થી 60 ડેસિબલ હોય તો સાંભળવાનો સમય એ અનલિમિટેડ છે. આ વીકલી કાઉન્ટ કરવામાં આવ્યું છે. ત્યારબાદ ઇફ 80 ડેસિબલ અવાજ છે તો 40 કલાક તમે તેને વીક દરમિયાન સાંભળી શકો છો. ઇફ 85 ડેસિબલ છે તો 12 કલાક 30 મિનિટ. ઇફ 90 ડેસિબલ છે તો 4 કલાક સુધી થ્રુઆઉટ વીક તમે સાંભળી શકો છો. આ વીકનું મેઝરમેન્ટ છે, એક દિવસનું નથી, એટલે એ ધ્યાન રાખજો. હવે જો 95 ડેસિબલ હોય તો 1 કલાક 15 મિનિટ સુધી તમે સાંભળી શકો છો. ઇફ 100 ડેસિબલ છે, ઇયરબડ્સ અને એરપોર્ટ્સ આ બંનેમાં આટલા જ ડેસિબલ હોય છે, જેના કારણે તે સૌથી વધારે હાનિકારક છે. માત્ર તમે 20 મિનિટ આખા વીકમાં સાંભળી શકો છો. 105 ડેસિબલ હોય તો તમે માત્ર 8 જ મિનિટ સાંભળી શકો છો. અધરવાઇઝ તમે સાંભળો છો તો તે તમારા કાન પર સૌથી વધારે ખરાબ અસર કરે છે અને જેના કારણે હિયરિંગ લોસ થઈ શકે છે લાંબા ગાળે. જો કે આ 8 મિનિટ એ વીકલી ડ્યુરેશન છે, પરંતુ અત્યારની જનરેશનની વાત કરીએ તો લોકો દિવસમાં 3 થી 4 કલાક યુઝ કરી રહ્યા છે, જે સૌથી મોટો ખતરો છે. ઇફ 110 ડેસિબલ હોય તો 2.5 મિનિટ તમે વીકલી સાંભળી શકો છો. હવે એ જાણીએ કે ઇયરબડ્સનો વધુ ઉપયોગ શા માટે હાર્મફુલ છે. બહેરાશ પણ આવી શકે છે, સાંભળવાની ક્ષમતા એ ઘટાડે છે, ટિનાઇટસ એટલે કે કાનમાં સિસોટી જેવો અવાજનું જોખમ પણ વધી જતું હોય છે, ઇન્ફેક્શનનું જોખમ પણ વધે છે, કાનમાં દુખાવો થાય છે, બળતરા થતી હોય છે, માથાનો દુખાવો પણ ડબલ થઈ જાય છે, ઊંઘમાં પણ સમસ્યા કરી શકે છે આ જ ઇયરબડ્સ અને એરપોર્ટ્સ. હવે તમને એ પણ જણાવી દઈએ કે જો ડેસિબલ તમારે મેઝર કરવા છે તો કેવી રીતે તમે કરી શકો. પહેલા તો ડેસિબલ એટલે કે ધ્વનિની તીવ્રતા માપવા માટેનું પેરામીટર છે અને આ માટે તમે તમારા સ્માર્ટફોન થ્રુ જ ડેસિબલ ચેક કરી શકો છો. સાઉન્ડ મીટર અથવા તો ડેસિબલ મીટર જેવી અનેક એપ્લિકેશન્સ છે જે તમે ફ્રીમાં ડાઉનલોડ પ્લે સ્ટોરમાંથી કરી શકો છો અને ડેસિબલને ચેક કરી શકો છો. હવે મોબાઈલ એપ્સ માટે જે ડેસિબલ માપે છે, એપ્લિકેશન વિશે વાત કરીએ એન્ડ્રોઈડ માટે તો સાઉન્ડ મીટર નામની એક એપ્લિકેશન છે, એક ડેસિબલ એક્સ કરીને છે અને એક નોઇઝ મીટર છે. આ 3 એન્ડ્રોઈડ માટે છે જે તમે ડાઉનલોડ કરી ઇઝીલી ડેસિબલ ચેક કરી શકો છો અથવા તો આસપાસનો જે અવાજ છે તેના ડેસિબલ પણ ચેક કરી શકો છો. હવે સેકન્ડ ઓપ્શન છે આઈફોન માટે. ઇફ તમારી પાસે આઈફોન છે તો તમારે કઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે? ડેસિબલ એક્સ, કે જે એન્ડ્રોઈડ આઈફોન બંને માટે છે અને ડેસિબલ ચેક થઈ શકશે તેમાંથી. એક છે નોઇઝ સાઉન્ડ લેવલ મીટર કરીને અને ત્રીજી છે SPL એન્ડ FFT નોઇઝ મીટર કરીને છે, જે એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી ડેસિબલ ચેક કરી શકો છો. હવે આ તો બધી એપ્લિકેશન્સ છે જેના થ્રુ તમે ચેક કરી શકો છો, બટ ડોન્ટ વરી, જો આવું ન થાય, હિયરિંગ લોસ ન થાય, કાનમાં બહેરાશ ન આવે, એ માટે તમારે ધ્યાન શું રાખવાનું છે એ ટિપ્સ પણ આપણે જતા તમને જણાવી દઈએ. તો વિશ્વ આરોગ્ય સંસ્થાએ અવાજનું સ્તર 70 ડેસિબલથી નીચે રાખવાની અને 60 મિનિટથી વધુ સમય માટે હેડફોન ન પહેરવાની ભલામણ કરેલી છે.
હવે એટલે તમારે શું કરવાનું છે, તો ડિવાઇસનું વોલ્યુમ 60%થી વધુ ન રાખવું. જો હોય તો પ્લીઝ ઓછું કરી દો. ઇફ તમે રાખશો તો તમને જ હાર્મફુલ છે. અને પછી એવું પણ થઈ શકે કે એક ટાઈમ આવે જ્યારે તમને ઓછું સંભળાવવા લાગે, ન માત્ર ઓછું સંભળાવવા લાગે પરંતુ બહેરાશ પણ આવી જાય. સેકન્ડ, દર કલાકે 5 થી 10 મિનિટ તમે બ્રેક લો. તમે કન્ટિન્યુઅસ હેડફોનને યુઝ કરો છો, ઇફ મીટિંગ્સ છે, ઇફ તમે જીમમાં જઈ રહ્યા છો, અથવા તો કન્ટિન્યુઅસ તમે સોંગ સાંભળો છો, અથવા તો કોઈ બી એક્ટિવિટી કરો છો હેડફોન પહેરીને, તો એમાં એવરી આર બ્રેક લેવાનું રાખો. અવાજનું લેવલ 70 ડેસિબલથી નીચે રાખો, જેથી તમારા કાનને એ હાર્મફુલ ન થાય. અને આ જ બધી બાબતોનું તમારે ધ્યાન રાખવાનું છે, કારણ કે કન્ટિન્યુઅસ અત્યારે યંગસ્ટર એ કાનમાં હેડફોન લગાવીને ફરતા હોય છે. બ્લૂટૂથ હોય, ઇયરબડ્સ હોય કે એરપોર્ટ્સ હોય છે, આ બધું જ તમારા માટે ખતરનાક છે. એક લિમિટ સુધી તમે તેનો યુસેજ કરી શકો છો. એ લિમિટ ક્રોસ થઈ જાય છે તો જેવી રીતે આ વિડીયો વાયરલ થયો છે મેકઅપ આર્ટિસ્ટનો, માત્ર 8 જ કલાક તેને કન્ટિન્યુઅસ સાંભળ્યું અને એક જ દિવસમાં યુ વોન્ટ બિલીવ 8 જ કલાકમાં એની એક સાઈડનો ડાબા તરફનો કાન એનું વર્કિંગ ખતમ થઈ ગયું, એટલે કે હિયરિંગ લોસ થઈ ગયું છે. એટલે તમે પણ આ ધ્યાન રાખજો, અધરવાઇઝ તમને પણ હિયરિંગ લોસ થઈ શકે છે. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.